ફરી એકવાર આપણે મનોવિજ્ઞાનની ખૂબ જ અગત્યની શાખા સલાહનું મનોવિજ્ઞાન કાઉન્સેલિંગ સાયકોલોજીના ધ્યેય શું છે એના વિશે થોડી ઘણી વાત કરી અને હજી એ ટોપિકમાં યુનિટ 1માં વ્યવસ્થિત તમને સમજાવવાના બાકી છે. વિદ્યાર્થીઓને ખાસ વિનંતી કે પહેલા 4 લેક્ચર જે સલાહના મનોવિજ્ઞાનમાં મેં ભણાવ્યું એ એકવાર રિફર કરી જવું, જેથી કરીને મનોવિજ્ઞાનની જે ખૂબ જ અગત્યની એવી એક શાખા વ્યવહારુ શાખા, તો એના વિશે તમે વધારે સારી રીતે પરીક્ષામાં ન્યાય આપી શકો. આપણે સલાહની પ્રક્રિયા વિશે જોઈ ગયા કે એ પ્રોસેસ કઈ રીતે થાય છે. એમાં જે જુદા જુદા સોપાનો છે, કુલ 7 સોપાનો છે. એમાં પહેલા સોપાન વિશે આપણે વાત કરી ગયા. પહેલું સોપાન છે અસીલના આગમનનો હેતુ શું છે, એના વિશે આપણે કાલે ઘણી બધી ચર્ચાઓ કરી. બીજું છે સલાહ સંબંધી સ્થાપનો, એટલે કે સાયુજ્ય સ્થાપન કઈ રીતે કરવું, એ પણ એક કલા છે. એ પછી છે સંરચના અને ધ્યેય નક્કી કરવા, એના વિશે આપણે ડિસ્કસ કરી ગયા. ચોથું હતું સમસ્યાનું સ્પષ્ટીકરણ કરવું. બરોબર, ઘણીવાર સમસ્યા શું છે એ અસીલને ખબર નથી પડતી, એ પોતે સ્પષ્ટ નથી હોતો કે એને શું સમસ્યા છે. સમાયોજન એટલે શું, કુસમાયોજન એટલે શું, બરોબર. નાચતા ન આવડે તો કે આંગળું વાંકું છે, એટલે દોષારોપણ પ્રવૃત્તિ. બચાવ પ્રયુક્તિઓ એટલે શું, એ બચાવ પ્રયુક્તિઓ જ્યારે વારંવાર આપણે એનો ઉપયોગ કરીએ છીએ અને હંમેશા દોષનો ટોપલો અન્ય ઉપર જ્યારે આપણે ઢોળીએ છીએ, ત્યારે આપણે આપણા અહમને બચાવવા માટે વારંવાર જુદી જુદી બચાવ પ્રયુક્તિનો ઉપયોગ કરી છે. દાખલા તરીકે પીછેહટ એ અંતિમ પ્રકારની બચાવ પ્રયુક્તિઓ છે. પીછેહટ કરવી એટલે ના, મારે યુદ્ધ લડવું જ નથી. અર્જુનનું જે ઉદાહરણ છે બંધ બેસે છે. કેમ તો કે સામે મારા સગાવાલા જ છે, હું મારા ભાઈઓને મારીને શું કરીશ, અથવા તો યુદ્ધ હું જીતી જાઉં તો પણ એનું શું મહત્વ રહેશે, કારણ કે મારે મારા લોહી, મારા અંગત જે છે, મારા દાદા પરદાદા છે, ભીષ્મ પિતામહ છે, એની સાથે યુદ્ધ કરવાનું છે. એટલે એ કાઉન્સલિંગ કરે છે શ્રી કૃષ્ણ, અને અર્જુનને કહે છે કે શા માટે યુદ્ધ લડવું અનિવાર્ય છે. તો આને પીછેહટ કહેવાય. જ્યારે કોઈ પ્રવૃત્તિમાં તમે પીછેહટ કરો છો તો એ પ્રવૃત્તિ તમે નથી કરી શકો એમ એ ભય છે તમને, અથવા તો એ પ્રવૃત્તિ કરીને પણ મને જે રિઝલ્ટ મળશે એ ઘણું બધું ગુમાવીને મળશે એવું. દાખલા તરીકે કોઈને કમાવાની ઈચ્છા હોય કે ભાઈ 1 મહિનામાં મારે 1 લાખ રૂપિયા કમાવા છે, પણ 1 લાખ રૂપિયા કમાવા માટે એઝ એ કાઉન્સલર જે તમારે ડિગ્રી લેવાની હોય તો કે ના, ડિગ્રી નથી લેવી, જેમ ચાલે છે એમ ચાલવા દો. તો આને બચાવ પ્રયુક્તિ કહેવાય. જે વ્યક્તિ વારંવાર બચાવ પ્રયુક્તિઓ કરે છે એ અંતે મનોભાર અનુભવે છે, એ વ્યક્તિ ડિપ્રેશનમાં જાય છે અને આજુબાજુમાં રહેલી વ્યક્તિઓ એને દુશ્મન લાગે છે ટૂંકમાં. એટલે સમસ્યા શું છે એને ખબર નથી પડતી. સમસ્યા પોતાનામાં છે, પોતાનામાં અમુક વર્તન વિકૃતિઓ છે, પોતે અમુક ફોબિયાથી કે અમુક બાબતથી પીડાય છે, પોતે બાયસ છે, પોતે પૂર્વગ્રહથી પીડાય છે, પોતે એક ફ્રેમ બાંધી લીધી છે કે આનેથી વધારે હું તો કંઈ કરી જ નથી શકવાની. આપણા સમાજમાં જે સ્ત્રીઓ છે એ ભલે ડબલ પીએચડી કેમ ના હોય, પણ એને પોતે સ્વીકારી લીધેલું છે કે નોકરી પૂરી કરીને હું આવું એટલે મારે જ
મારા પતિને પાણીનો ગ્લાસ સંભાળવાનો છે, મારે જ ચા બનાવવાની છે, મારે જ મારા બાળકોનું ધ્યાન રાખવાનું છે અને મારે જ રસોઈ કરવાની છે. આપણા સમાજમાં પુરુષ ક્યારેય હેલ્પ નથી કરતો. જો કે હવે આધુનિક યુગમાં આ બધું શક્ય છે કે દરેક પ્રકારનું કામ બધા વહેંચીને કરે છે, પણ લગભગ હજી પણ 70% ફેમિલીમાં આજે પણ સ્ત્રી ગમે એટલી સમાજમાં પ્રતિષ્ઠા ભોગવતી હોય, ગમે એટલો એને એ આઈએએસ ઓફિસર કેમ ના હોય, પણ ઘરે આવીને તો એ એક પતિની ભારતીય નારી અને પત્ની તરીકે જ રહેવાનું પસંદ કરે છે. એ પોતે એવું સ્વીકારેલું છે કે હું સ્ત્રી છું એટલે મારે જ કરવાનું. મારો પતિ મારા પગ ન દબાવી શકે, મારો પતિ કપડાં ન સૂકવી શકે, અથવા તો મારે મોડું થઈ ગયું હોય તો દાળ બાફવા એ ન મૂકી શકે. કારણ કે પુરુષ જે છે આપણા સમાજમાં એ વસ્તુને શરમજનક ગણે છે, અને જો કોઈ પુરુષ એની પત્નીને મદદ કરાવે છે તો સમાજ એને બાયડી ગેલો કહે છે. આને કહેવાય બાયસ, પૂર્વગ્રહ. પહેલેથી નક્કી કરી લેવું કે આ પ્રકારનો પુરુષ એ માવડીઓ કહેવાય, આ પ્રકારનો પુરુષ એ બાયડી ગેલો કહેવાય, આ પ્રકારનો પુરુષ જે છે એ સ્ત્રીણ પ્રકારનો કહેવાય, કે એનામાં સ્ત્રીના ગુણ વધારે છે. દાખલા તરીકે કોઈ પુરુષ સરસ મજાનો ડાન્સ કરતો હોય, ડાન્સર હોય, એ કથક કે ભારતનાટ્યમમાં આગળ વધવા માંગતો હોય, એનામાં સ્ત્રી જેવી નજાકત હોય, તો સમાજ એને જલ્દીથી અપનાવશે નહીં. એવું લાગશે કે ભાઈ આ કઈ આપણે બાવરચી થોડું બનાય, આપણે ડાન્સર થોડું બનાય, એ તો સ્ત્રીનું કામ છે. જો મોટી મોટી હોટલોમાં રસોઈયા વધારે હોય છે, કોઈ લેડી નથી હોતી, અને એ પાછું આપણે સ્વીકારીએ છીએ. પણ ઘરમાં કોઈ પુરુષ કામ કરે કે રસોઈ કરે તો એ આપણને અજુગતું લાગે છે. જો કે હવે તો જાહેરાતના મનોવિજ્ઞાન દ્વારા પણ ઇનડાયરેક્ટલી આપણું કાઉન્સેલિંગ થતું હોય છે. અક્ષય કુમારની જાહેરાત આવે જ છે કે પોતે પોતાની પત્નીને પેલા ગરમ મસાલાની જાહેરાતમાં કે સરસ મજાનું રસોઈ કરીને એને ખવડાવે છે. પણ જલ્દીથી એ વસ્તુ આપણને આપણા ભેજામાં ઉતરતી નથી, કારણ કે પરંપરાગત આપણે આપણા ફાધરને કે દાદાને ક્યારેય રસોડામાં વઘાર કરતા જોયા નથી, ક્યારેય એની પોતાની પણ પથારી ઉપાડતા જોયા નથી. અમુક પુરુષો તો એટલા બધા ડિપેન્ડન્ટ હોય છે કે નાયા પછી બૂમ પાડે, ટુવાલ આપજે તો, અથવા તો એ જ્યારે બહાર જાય ત્યારે એના પગમાં બૂટ છે એ પણ એની પત્ની પહેરાવતી હોય છે. તો આ જે છે, તમે એ જે સ્ત્રી છે, જે પત્ની છે, કે જે દીકરી છે, એને પોતે સ્વીકારી લીધેલું છે કે અમારા ઘરમાં તો આ રીતે જ જીવવામાં આવે છે, કે આ રીતે જ સ્ત્રીઓના ભાગે જ કામ કરવાનું, પુરુષના ભાગે કામ નહીં કરવાનું. જ્યારે સ્ત્રી કમાઈ શકે છે, બહાર જઈને નોકરી કરી શકે છે, તો જેટલો થાક પુરુષને લાગે છે એટલો જ સ્ત્રીને લાગે છે. સ્ત્રી એનો પગાર ઘરમાં વાપરી શકતી હોય, જમા કરી શકતી હોય, પતિના હાથમાં કે સાસુના હાથમાં મૂકી શકતી હોય, તો પછી એને એ પૂર્વગ્રહ કે બાયસ રાખવાની જરૂર નથી કે પાણીનો ગ્લાસ એને જ અંબાવવો. ક્યારેક ડ્યુટી ચેન્જ પણ કરી શકાય છે. એવા વોટ્સએપ, એવા ટિકટોક લોકો બનાવે છે કે પુરુષ કચરો કાઢતો હોય, પેલી હોય એ દાદાગીરી કરતી હોય, પણ વાસ્તવિક જીવનમાં કોઈના ઘરમાં આવું બહુ બન્યું નથી. એ તમે તમારી જાતને પૂછી શકો છો કે તમારા પપ્પાને તમે ઘરમાં કામ કરતા જોવો છો, અને જોતા હોય તો બહુ સારી વાત છે. એવા લોકોને ટૂંકમાં કાઉન્સેલિંગની જરૂર નહીં પડે. તમે જો સ્ત્રી જ્યારે 30 કે 45 વર્ષની થાય ને, ત્યારે એને રીતસર રસોઈ કરતા કંટાળો આવે છે. કેમ આવે છે? કારણ કે એ
13 કે 14 વર્ષની હતી ત્યારથી દાળ ભાત શાક રોટલી બનાવે છે. મા બાપ એમ કે છે કે તારે પાર્કે ઘરે જવું છે એટલે તને રસોઈ તો આવડવી જ જોઈએ. બરોબર? અમુક છોકરીઓ હોય છે જે 20-22 વર્ષે પણ રસોઈ શીખે છે, એને પૂરી રોટલી વણતાય નથી આવડતી, એ પણ ખરાબ છે. પણ કહેવાનું તાત્પર્ય એ છે કે આપણા સમાજમાં આપણે સ્ત્રીઓની આગળથી વધારે પડતી અપેક્ષાઓ રાખી છે. એટલે એને પોતે પણ સ્વીકારી લીધું કે આમ જ જીવવાનું, કારણ કે હું સ્ત્રી છું. તો હવેથી ધીમે ધીમે આધુનિક સમાજની વ્યવસ્થામાં પરિવર્તન આવતું જાય છે. બરોબર? કેવા છે ને 100 દાડા સાસુના તો 1 દાડો વહુનો. એ ગુજરાતી પિક્ચરનું આમ તો નામ છે, પણ કહેવત પણ છે કે ક્યારેક તો એ સમય આવે, કારણ કે સ્ત્રીનું શોષણ તમે જુઓ તો એ બહુ જ થયું છે બધી રીતે, શારીરિક રીતે, આર્થિક રીતે, માનસિક રીતે. સામાજિક પ્રતિષ્ઠાનો સવાલ હોય તો પણ સ્ત્રીને જ આગળ કરવામાં આવે છે. સ્ત્રી જ્યારે બાળક તોફાન કરતું હોય તો એની માએ એને સંસ્કાર નથી આપ્યા એવું કહેવામાં આવે છે. જ્યારે એ જ દીકરો ડોક્ટર બનીને બહાર નીકળે છે તો કે કોનો છોકરો? તો કે ભાઈ ઓલા ધીરુભાઈનો દીકરો. હો, તો આ જે બધી વાત છે તમે જો, એટલે જો કે આપણા સમાજમાં સ્ત્રીઓને બહુ કાઉન્સેલિંગની જરૂર નથી. વધારે પડતા પુરુષ જે છે એ કાઉન્સેલિંગ કરાવવા માટે આવતા હોય છે. કારણ કે ડોક્ટર હંસલ ભચેલ જે રીતે સ્ત્રી વ્યક્તિત્વ કેવું હોય છે અને પુરુષ વ્યક્તિત્વ કેવું હોય છે, સ્ત્રીના જે મૂળભૂત વૃત્તિઓ અને એના જે સંસ્કારો અથવા તો એનું જે ઘડતર, એના જે વિચારો હોય છે એ પુરુષથી કઈ રીતે જુદા પડે છે, એ પોતાની એક સરસ મજાના પુસ્તકમાં એમને દર્શાવ્યું છે. એ પુસ્તક તો મેં 2002માં વાંચેલું છે, પણ અત્યારે એનો ઉલ્લેખ કરવાનું મન થાય છે, કારણ કે કાઉન્સેલિંગમાં પણ આવા બધા પુસ્તકો વાંચવા એ બહુ જરૂરી છે. એનું ટાઇટલ છે કે હું તો તને પ્રેમ કરું છું. તો એમાં સ્ત્રીની અપેક્ષા પુરુષ પાસે શું હોય છે અને પુરુષની અપેક્ષા સ્ત્રી પાસે શું હોય છે. જ્યારે કોઈ પણ દીકરીની સગાઈ થઈ જાય છે અને એ સગાઈ અને લગ્ન વચ્ચેનો જે ગાળો છે, એ ગાળામાં ખરેખર બંને જણાએ એકબીજાનો પરિચય મેળવવાનો હોય છે, એકબીજાના વ્યક્તિત્વને ઓળખવાનું હોય છે, એકબીજા ક્યાં બંને કરતા કોન્ટ્રાસ્ટ કોમ્યુનિકેશન છે, ક્યાં એકબીજાને ગમે છે, ક્યાં એ છોકરો એને નથી ગમતો કે પેલી છોકરીનું અમુક વર્તન એને નથી ગમતું. માટે સગાઈ થઈ ગયા બાદ એકબીજાને સમય આપવાની વાત છે, જેને કહેવાય ડેટિંગ, ડેટ કરવી. આજકાલ તો સગાઈ ન થઈ હોય તો પણ એ લોકો સાથે 4-5 કલાક રહેતા હોય છે, જો કે એ કંઈ ખોટું નથી. પરંતુ આપણો સમાજ એવો છે કે ભાઈ એકવાર રૂપિયોને નાળિયેર આપી દીધા પછી એ છોકરાની સાથે ફરે તો સારું. તો એમાં પણ તમારા માતા પિતા એક સલામતીની ભાવના ને ધ્યાનમાં રાખીને, અથવા તો જે દીકરી જે છે, જે પાત્ર છે, એ સિક્યુરિટી ફીલ કરે છે કે ભાઈ મારો ફિયાન્સ છે અથવા તો મારા એની સાથે લગ્ન થવાના છે, તો તમને એવું કોઈ ગિલ્ટી ફીલ નથી થતું. અથવા તો જ્યારે સમાજ તમને કોઈ હોટલમાં બેસીને ખાતા જોવે છે તો એ તમારા ઘરે ફરિયાદ નહીં કરે, કારણ કે સમાજને ખબર છે કે બંને જણાના લગ્ન થવાના છે. એટલે ફ્લર્ટ કરવાની કે થોડીક છૂટછાટ લેવાની એક સમાજ જ એને મોકળું મેદાન આપી દેતું હોય છે. તો એ સારી વાત છે. પણ ત્યારે ખરેખર આપણે શું કરીએ છીએ? તમને કયો કલર ગમે? તો પેલો એમ કહેશે કે મને પર્પલ કલર ગમે. ઓકે, બીજે દિવસે પર્પલ કલરનો ડ્રેસ પહેરીને પોતે જે છોકરી છે આવશે. કેમ? તો કે પોતાને ભલે પર્પલ કલર ના ગમતો હોય, પોતે ક્યારેય ભલે ના પહેર્યો હોય, એને બરોબર સારોય ન લાગતો હોય, છતાંય એ એના ફિયાન્સને કે એના બોયફ્રેન્ડને
પર્પલ કલર ગમે છે એટલે પર્પલ કલરના ડ્રેસ પહેરશે, પર્પલ કલરનું પર્સ રાખશે, પર્પલ કલરના જૂતા પણ પહેરશે, ઉપરથી નીચે બેન્ટ વાજાની જેમ એ પર્પલ થઈને આવશે. તો આનો મતલબ શું છે? ના, આવું ના કરવું જોઈએ. તને પર્પલ કલર ગમે છે તો તું પહેર, મને ગમશે ત્યારે હું પહેરીશ. પણ જ્યારે આપણે એને સરેન્ડર થઈએ છીએ કે હું એને ગમી જઉં, અથવા તો એ કેમ કરું, મેરા પતિ મેરા દેવતા હૈ. આપણી સંસ્કૃતિમાં એને ઈશ્વરથી પછીનું સ્થાન આપવામાં આવે છે, અને સ્ત્રી જ હંમેશા પુરુષને પગે લાગે છે. એવું જરૂરી નથી. દાખલા તરીકે જ્યારે આપણા શાસ્ત્રમાં લખેલું છે, એટલે કહું છું, કામશાસ્ત્રમાં લખેલું છે કે ફર્સ્ટ નાઇટ હોય છે, સ્ત્રી અને પુરુષ જ્યારે પહેલી વાર સુહાગરાત જેને કહેવામાં આવે છે એમાં ભેગા થાય છે, ત્યારે એકબીજાના વિચારોથી, વ્યક્તિત્વથી તો પરિચિત હોય જ છે, પરંતુ સ્ત્રી એ સૌંદર્યનું પ્રતીક છે, એ શક્તિનું પ્રતીક છે, એ માતા પણ બને છે, ભવિષ્યમાં સર્જન કરે છે ટૂંકમાં. એટલે એના રિસ્પેક્ટ સાથે પુરુષ એને પગે લાગે છે. આ કામશાસ્ત્રમાં લખ્યું છે. જાતીયતાનું લગ્ન અને જાતીય મનોવિજ્ઞાન, મેરેજ એન્ડ સેક્સનું મનોવિજ્ઞાન, એમાં પણ જુદા જુદા આસનોનો ઉલ્લેખ છે, અને એમાં આ બાબત સ્પષ્ટ કરવામાં આવી છે કે પુરુષ છે એ સ્ત્રીને પગે લાગે છે એની જ્યારે સુહાગરાત હોય છે ત્યારે. અને ઘણા સાઉથ ઇન્ડિયન ફેમિલીમાં તો આજની તારીખે એવો રિવાજ છે કે બેડરૂમમાં હંમેશા જે પુરુષ છે એ સ્ત્રીને રિસ્પેક્ટ આપે છે અને પગે લાગે છે. આપણા ગુજરાતીઓ આ વાતથી સાવ બિચારા અજાણ હશે, અને અત્યારે જે મને સાંભળી રહ્યા હશે એને પણ બહુ નવાઈ લાગતી હશે, પણ આ એક વાસ્તવિકતા છે. તો ટૂંકમાં જે સમસ્યા છે એનું સ્પષ્ટીકરણ કરવું. એ ટોપિક પછી આપણે આવીએ છીએ 5મા ટોપિક ઉપર કે સમસ્યાઓ તેમજ ધ્યેયો સાથે કામ પાર પાડવું. સમસ્યાઓ અને ધ્યેયો સાથે કામ પાર પાડવું. તો આ તબક્કો નક્કી કરવા માટે અગાઉનો તબક્કો સફળતાપૂર્વક પાર પાડવો ખૂબ જ જરૂરી છે. સલાહ સંબંધી બંધાય, સમસ્યા નક્કી થાય, અસીલ મોકળા મને સમસ્યા રજૂ કરે, પછી જ સમસ્યા ઉકેલવાની સક્રિય પ્રયત્નો શરૂ કરી શકાય. સલાહકારનું કામ સલાહના પ્રારંભિક મોરચે સફળતા મેળવવાનું છે. આથી અસીલની સમસ્યાનું સ્પષ્ટીકરણ સ્પષ્ટ કરી તેના માટે વાસ્તવિક યોજનામાં આગળ વધવાનું કામ સલાહકારે કરવાનું હોય છે. આના માટે સમજાવટની પદ્ધતિ પણ અપનાવી શકાય. કેર અને અન્ય 1982માં કહ્યું છે કે પોતાના સંશોધનમાં કે સલાહકાર અસીલને કેવો પ્રતિભાવ આપે છે, એક્શન રિએક્શન, કેવો પ્રતિભાવ આપે છે, આ બધું સલાહાર્થીના વર્તનના પરિવર્તન માટે ખૂબ જ મહત્વનું છે. આ માટે બોધાત્મક વ્યૂહરચના, જો બરોબર એક સાયકોલોજી સબ્જેક્ટ લઈને જ્યારે તમે ભણો છો ત્યારે એની ટર્મિનોલોજી બરોબર સમજી લેવી જોઈએ. ઉદ્દીપન એટલે શું, પ્રતિક્રિયા એટલે શું, પ્રતિક્ષિપ્ત ક્રિયા એટલે શું, અભિસંધાન એટલે શું, અનઅભિસંધાન એટલે શું, પ્રતિભાવો એટલે શું, પૂર્વગ્રહ એટલે શું, મનોવલણ એટલે શું, પ્રેરણા એટલે શું, બોધાત્મક વ્યૂહરચના એટલે શું. બુદ્ધિપૂર્વક એ વ્યક્તિ પોતાની સમસ્યાઓ રજૂ કરી શકે એવું એક વાતાવરણ ઊભું કરવું. બરોબર. વ્યૂહરચના એટલે એમાં થોડીક લુચ્ચાઈ વાપરવી પડે છે. કોણે? તો કે સલાહકારે. કારણ કે જે અસીલ છે એની આગળથી સાચી માહિતી ત્યારે જ બહાર આવે જ્યારે તમે એ બોધાત્મક વ્યૂહરચના કે ભાવાત્મક વ્યૂહરચના
ઘડવાનું કામ સલાહકારનું છે. દાખલા તરીકે કોઈ સલાહકાર એવું કહી શકે કે જો બેટા, ડિપ્રેશન તો બધાને આવે. આજના સ્પર્ધાત્મક યુગમાં, ભૂતકાળમાં જ્યારે હું વિદ્યાર્થીની હતી ત્યારે મને પણ ડિપ્રેશન આવેલું. ભલે તમને આવ્યું ન હોય ક્યારે, પણ એવું કહેવામાં કંઈ વાંધો નહીં. તો એને શું કહેવાય? વ્યૂહરચના. કે ભાઈ, જે વસ્તુ મારી સાથે જે ઘટના બની ગઈ, અથવા તો મને જે મેન્ટલ હેરેસમેન્ટ મળ્યું મારા કુટુંબ તરફથી, મારા માતા પિતા તરફથી, અથવા તો હું ભાગીને મેં લગ્ન કર્યા હતા અને લગ્ન જીવનમાં હું નિષ્ફળ ગઈ, એવું કબૂલી લેવામાં જે સલાહકાર છે એ કોઈ નાના બાપના ન થઈ જાય. ઘણીવાર એવી ઘટના તમારી સાથે ન બની હોય તોય તમારે બઢા ચઢા કે એ કહેવું પડે, કારણ કે તો જ સાચી માહિતી સામેથી બહાર આવશે. તો ટૂંકમાં જે સલાહકાર છે એ બોધાત્મક વ્યૂહરચના અથવા તો ભાવાત્મક વ્યૂહરચના ઘડવાનું કામ સલાહકારનું હોય છે. એટલે પોતાના ઉપર જ લે કે ભાઈ, હું નાની હતી ને ત્યારે મારી સાથે આવી ઘટના બની ગઈ હતી, બરોબર, અને એક છોકરો છે તો એને મારી સાથે અડપડા કર્યા હતા, બરોબર. પેલું હાઈવે પિક્ચર છે આલિયા ભટ્ટનું, તો એ પિક્ચર તમારે જોઈ લેવું, કારણ કે એમાં કેવી રીતે કાઉન્સેલિંગ કરે છે એ પણ દેખાડવામાં આવ્યું છે. બે આલિયા ભટ્ટના એવા પિક્ચર છે. એક તો જિંદગી એ સમથિંગ, એમાં શાહરૂખ ખાન અને આલિયા ભટ્ટ છે. અને બીજા પિક્ચરમાં આલિયા ભટ્ટ જ્યારે મીન્સ એ નાનપણના ભૂતકાળના અનુભવો, ફ્રોઈડ જે આપણને વાત કરી ગયા એ કે આપણને લોંગ ટાઈમ સુધી યાદ રહે છે. તો એમાં આલિયા ભટ્ટનું જે કેરેક્ટર છે, તો એમાં જે એ ત્યારે જે બિચારી 5-6 વર્ષની હતી ત્યારે ડેરી મિલ્ક તને આપું, ચોકલેટ આપું, એવી રીતના એના અંકલ જે એમના ફેમિલીના એના દાદાની ઉંમરના હતા, અને એના ટૂંકમાં એના જે ફાધર છે એના દાદાના સગા ભાઈ હતા, એવી રીતે, એટલે કુટુંબીજન જેને કહેવાય, બરાબર. એ આવીને એનો મિસયુઝ કરતા હતા, એટલે એને ફ્લર્ટ કરતા હતા અને એને ટોયલેટમાં લઈ જતા હતા અને એના સાથળ ઉપર એને બેસાડતા હતા અને એને એની હારે ટૂંકમાં જેને કહેવાય કે અજુગતું વર્તન કરતા હતા. તો એ બાબતથી જે છોકરી છે એ એની માને ફરિયાદ કરે છે. તો પછી એની માં એમ કે, ચૂપ, આજે તે મને આ વાત કરી, હવે પછી કોઈને નહીં કહેતી. અને એ તો અંકલ છે, અંકલ એવું કરે તો ચાલે. એટલે જો સ્ત્રી સમાજમાં કેટલી દબાયેલી છે, પોતાના સંતાનને પણ એ, કારણ કે એને બીક છે સમાજની, એને બીક છે કે હું મારા પતિને કહીશ, અથવા તો મારા પતિ એમના ફાધરને કહેશે અને એમના ફાધર ને એમના ભાઈનું શું રિએક્શન હશે. તો આપણો સમાજ છે એ પુરુષ નામના પ્રાણીથી આટલો બધો દબાઈ ગયેલો હોય છે. તો એની જે અસર છે એની યંગ એજમાં શું, એને પુરુષ જાત ઉપર નફરત થઈ જાય છે, અથવા તો એને એના કુટુંબ ઉપર, કુટુંબમાં રહેલા પુરુષો ઉપર નફરત થઈ જાય છે. અને પછી એ જ્યારે વિકી કૌશલના પરિચયમાં આવે છે કે કોઈ હીરો બહારના કોઈ પુરુષના, તો એના ઉપર જલ્દીથી એ વિશ્વાસ નથી કરી શકતી કે બધા, એને તો એમ છે કે બધા પુરુષ આવા જ હોય. તો એનું પછી જે કાઉન્સેલિંગ થાય છે, તો એમાંથી પણ તમને ઘણી બધી માહિતી મળી રહેશે. તો સમસ્યાઓ તેમજ ધ્યેયો સાથે કામ પાર પાડવું, તો એમાં જેમ મેં તમને કીધું કે બોધાત્મક વ્યૂહરચના અથવા તો ભાવાત્મક વ્યૂહરચના જે છે એ સલાહકાર ગોઠવતો હોય છે. 5માના પેટા વિભાગમાં આવે છે, એમાં એ સલાહ ઉકેલ પ્રક્રિયાના સોપાનો. સલાહ ઉકેલ પ્રક્રિયાના સોપાનો. સલાહ સમસ્યા ઉકેલ સાથે સંકળાયેલી હોય છે. શેની સાથે સંકળાયેલી હોય છે? સમસ્યા સાથે. સમસ્યા ઉકેલનો તબક્કો તેમાં મેળવેલી માહિતી ઉપર આધાર રાખે છે. તેમાં બંને પક્ષની સક્રિયતા જરૂરી છે. ડેવિડ કાપુઝસી અને અન્ય 1995માં આમાં સલાહ પ્રક્રિયાની શું સુવિધા આપવી એનું નિર્દેશન કરેલું છે, અને એ સૂચના આપવી વગેરે સમાવેશ એમાં થતો હોય છે. જ્યારે અસીલની પ્રવૃત્તિઓમાં બોધાત્મક અને ભાવાત્મક બાબતોનું પુનઃ મૂલ્યાંકન કરવામાં આવે છે. અહીં બેઠક દરમિયાન અને બેઠક પછીના સમયમાં સમાવેશ થાય છે અને ધ્યેય સાથે સુસંગત ન હોય તેવા વર્તનને દૂર કરવા.
તમે જુઓ કે ઘણીવાર જે અસીલ છે ને એ ટોપિક ચેન્જ કરી નાખે છે. થોડીક વાર એની સ્કૂલની વાત કરે છે, થોડીક વાર મમ્મી પપ્પાની વાત કરે છે, થોડીક વાર એના બોયફ્રેન્ડની વાત કરે છે, થોડીક વાર કોઈ પોલિટિકલ લેવલ ઉપર વાત કરે છે, થોડીક વાર એ નાનપણના જે એના અનુભવો છે એને લઈને મૂંઝાય છે અને એકદમ રડવા માંડે છે અને પાછો સ્ટોપ થઈ જાય છે. બરોબર. ભૂતકાળના કોઈ મિત્ર જેને ગુમાવ્યો છે એની વાત કરે છે. કોરોનામાં જે પોતે પીડા અનુભવી અને મરતા મરતા બચી ગયો એની વાત કરે છે. તો આવી ઘણી બધી એ વાત કરે છે કાઉન્સેલિંગ દરમિયાન, 45 મિનિટ કે 50 મિનિટ દરમિયાન. તો તમારે એક સલાહકારને કઈ વાતને ફોકસ કરવી, એ સલાહકાર પણ ઘણીવાર અસમંજસમાં પહોંચી જાય છે. પરંતુ સલાહકારે એ સમજવું જોઈએ જે પેલા 4 ટોપિકમાં કે મૂળ સમસ્યા શું છે. માથું તો દુખે છે પણ પેટમાં 24 કલાક દુખે છે, એટલે અહીંયા પેટ ન દુખે એની ટ્રીટમેન્ટ કરવાની છે. પેટ જેવું મટી જાય એવું માથું મટી જશે. ઘણીવાર નથી હોતું કે આપણું ઇન્ટરવ્યુ હોય અથવા તો નેટ કે સ્લેટની એક્ઝામ હોય અથવા તો પીએચડી ની વાયવા હોય તો તમને રીતસર માથું દુખવા માંડે. તમારી અંગત વ્યક્તિ સાથે જ્યારે તમારે ઝઘડો થાય ત્યારે તમે અપસેટ થઈ જાઓ છો, તમારું માથું દુખવા માંડે છે. પછી તમે ગમે એટલી સિગરેટ પીવો, ગમે એટલી પાન પરાગ ખાઓ કે ડ્રગ્સના રવાડે ચડી જાઓ, છતાં એ તમને એની અસર નથી થતી. પણ જેવું તમારું કાઉન્સેલિંગ થાય અને એ વ્યક્તિ કે પરિસ્થિતિ સાથે જ્યારે તમારું સમાધાન થઈ જાય અને ઓટોમેટિક તમને માથું દુખવાનું બંધ થઈ જાય. એ માથું દુખવાનું સિગરેટ પીધી તોય બંધ ન થયું, પાન પરાગ ખાધી તો પણ બંધ ન થયું, કે કોઈ ડ્રગ્સના રવાડે ચડ્યા તો પણ બંધ ન થયું. પણ જેવી નોકરી મળી ગઈ કે જેવું ઇન્ટરવ્યુ તમારું આવી ગયું, તમે પાસ થઈ ગયા, અચાનક તમારું માથું કે તમારી જે કઈ માંદગી હતી એ ગાયબ થઈ જાય છે. તો આ જે બાબત છે, દાખલા તરીકે તમને હિસ્ટેરિયાનો એટેક આવે છે, એટલે કે તાણ, એપિલેપ્સી, એ શા માટે આવે છે? તમારા શરીરમાં કોઈ પ્રોટીન વિટામિનની ઉણપ છે કે તમે એટલા બધા ઇગોઇસ્ટિક છો કે એ ઈગો જ્યારે નિષ્ફળ જાય છે ત્યારે તમે પોતે અંદરથી હાર નથી માનતા, તમે તમારા વિચારોને વળગી રહ્યો છો, પણ એનું રિએક્શન ક્યાં આવે છે કે તમે એપિલેપ્સીના ભોગ બને છો, તમને તાણ આવે છે. અથવા તો પેરાલિસિસનો અટેક શા માટે આવે છે? તો એના માનસિક કારણો પણ છે કે જે વ્યક્તિ ઇગોઇસ્ટિક હોય અને જળ પ્રકૃતિની હોય, એ પોતાનો તો કૂટે જ રાખે, એ જતું કરવાની એનામાં કોઈ ભાવના જ ન હોય અને ક્રૂર વ્યક્તિ હોય, તો એ પેરાલિસિસનો એને એટેક આવે છે. એ જ રીતે ડાયાબિટીસ, જે લોકો દુઃખમાંથી પસાર થાય છે, જે લોકો અંદર ને અંદર ઘૂંટાય છે, જે લોકો પ્રેમમાં નિષ્ફળ જાય છે, જે લોકો લગ્ન જીવનમાં ઘણીવાર નિષ્ફળ જાય છે, એટલે પણ ડાયાબિટીસનો ભોગ બનતા હોય છે. અને જેવું એ પરિસ્થિતિમાંથી એ બહાર નીકળે છે, જેવું કાઉન્સેલિંગ કરાવી લે છે, અથવા તો એનામાં સેલ્ફ અવેરનેસ આવી જાય છે, એને જીવન શું છે એ સમજાય છે, અને આવું તો ચાલ્યા કરે. મેં આવા કાઉન્સેલિંગ કરેલા છે. તો ટૂંકમાં કહેવાનો મતલબ એમ છે કે જ્યારે પરિસ્થિતિ બદલાય છે ત્યારે એ માંદગી છે કે માથાનું દુખવું છે એ આપોઆપ ગાયબ થઈ જતું હોય છે. જ્યારે અસીલની પ્રવૃત્તિઓમાં બોધાત્મક અને આવેગાત્મક બાબતોનું પુનઃ મૂલ્યાંકન કરવું, અહીં બેઠક દરમિયાન અને બેઠક પછીની સમસ્યાના નો સમાવેશ થાય છે. ધ્યેય સાથે સુસંગત ન હોય તેવા વર્તનને દૂર કરવા, મેં તમને આ બધું સમજાવ્યું. ફોકસ કરવું કે એની મૂળભૂત સમસ્યા કઈ છે. બ્રામેર અને અન્ય સાયકોલોજીસ્ટે ઈસવીસન 1993માં સમસ્યા ઉકેલ પ્રક્રિયાના સોપાનો નીચે પ્રમાણે દર્શાવ્યા છે, અને એની વિશ્વસનીયતા
અને યથાર્થતા જે કસોટીની છે એ પણ ખૂબ જ ઊંચા પ્રમાણમાં આવેલી હતી. પેલું છે લક્ષ્ય પ્રાપ્તિના સંદર્ભમાં અસીલની સમસ્યાનું સ્પષ્ટ નિવેદન કરાવવું. ફરીવાર, લક્ષ્ય પ્રાપ્તિના સંદર્ભમાં, બરોબર, કે ભાઈ મારે ઇન્ટરવ્યુ દેવું છે તો મારે ઇન્ટરવ્યુ કઈ રીતે દેવું એ સમસ્યા હોય, મને મારું રિજેક્શન ન થાય એ સમસ્યા હોય, અથવા તો સગાઈ અને લગ્નના ગાળામાં તમારે કોઈ સાયકોલોજીસ્ટનો ઉપયોગ કરી શકો કે મારે એનું વ્યક્તિત્વ જાણવું છે, બરોબર, કે કયા સમાજમાંથી એના કેવા સંસ્કારો છે, તો એના માટે પણ કોઈ સાયકોલોજીસ્ટનો ઉપયોગ તમે કરી શકો. દાખલા તરીકે એક સરસ મજાનું ઉદાહરણ આપું. જ્યારે કોઈ દીકરીની સગાઈ થાય છે કે કોઈ દીકરાની સગાઈ થાય છે ત્યારે એ લોકોએ હોટલમાં જઈને જમવું જોઈએ. શા માટે જમવું જોઈએ? એ કેવી રીતે જમે છે, એ શું જમે છે, એ નોનવેજ ખાય છે કે નહીં, એનો ખોરાક કેટલો છે, કેટલી રોટલી ખાય છે, ઇનડાયરેક્ટલી તમારે આ ચેક કરવાનું છે. એ જ રીતે એને ફ્રૂટ ખાવાની ટેવ છે કે નહીં. ઘણાના ઘરમાં ક્યારેય ફ્રૂટ ન આવતા હોય, જ્યારે કોઈ માંદું પડે ને ત્યારે જ ફ્રૂટ આવે. ઘણા, એટલે એમાં પૈસાનો અભાવ ન હોય પણ એવી 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 સેન્સ જ ન હોય કે ફ્રૂટ ખાવા જોઈએ. અથવા તો એક પૂર્વગ્રહ, એક બાયસ હોય એ લોકોના મનમાં કે ભાઈ દાડમ તો ત્યારે જ ખવાય જ્યારે ઝાડા થઈ જાય, દાડમ તો ત્યારે જ ખવાય જ્યારે હિમોગ્લોબિન ડાઉન હોય. તો જ્યારે કોઈ વ્યક્તિ અથવા તો તમારો ફિયાન્સ કેળું ખાય છે તો એ કેળું ખાઈ લીધા પછી છાલ ક્યાં નાખે છે એ ચેક કરવાનું. એ રસ્તા ઉપર ઉડાડે છે, અથવા તો એ જ્યારે વેઇટરને ઓર્ડર આપે છે હોટલમાં ત્યારે એની બોડી લેંગ્વેજ કેવી હોય છે? આમ ચપટી વગાડે છે, અથવા એ અહીંયા તો, અરે તને કહું છું સાંભળતો જ નથી. આ કેવું વર્તન છે? આમાં કોઈ સંસ્કાર દેખાય છે? ઇગોઇસ્ટિક. એ નાના માણસને માણસ નથી સમજતો, એ નાના માણસને પોતાનો ગુલામ સમજે છે. પણ જ્યારે એ જ વેઇટરને એ સરસ રીતે બોલાવે છે, ગુડ મોર્નિંગ, અથવા તો તમે મારો ઓર્ડર લઈ શકો છો, ઓકે, મેનુ આપશો જરા, તો આ જે તમારી ભાષા, તમારી લેંગ્વેજ કેવી છે એના ઉપરથી તમારું વ્યક્તિત્વ શું હશે એનો ખ્યાલ આવે છે. એ જ રીતે સ્ત્રીના વ્યક્તિત્વનો પણ ખ્યાલ આવે છે. એને કયા પ્રકારની સેન્સ છે, એના ફેમિલીનું વાતાવરણ કેવું હશે એનો ખ્યાલ આવે છે. તો આ બધી જ એ ઇવન ઘણા લોકો એટલા બધા પેલા હોય ને કે લોભણા, કે 5 કે 10 રૂપિયાની ટિપ્સ ના આપી શકે. હું તો એમ કહું કે 10 રૂપિયા મંદિરમાં મૂકવા એના કરતાં 10 રૂપિયા વેઇટરને આપવા વધારે સારા છે. કારણ કે તમે એની સેવા લીધી છે. તમે દલીલ કરી શકો છો કે એ સેવા લીધી તમે, તો એનો પગાર તો એનો મેનેજર આપે છે ને, પણ એ મેનેજર આપે છે. તમે કોઈ એકવાર નાના માણસને ખાલી 5 કે 10 રૂપિયા જે સિક્યુરિટી, ભિક્ષાવૃત્તિને હું પ્રોત્સાહન નથી આપતી, જે ભીખ માંગવા આવે એને ક્યારે 1 રૂપિયો નહીં આપવાનો, પણ જે આવું કઈ સિક્યુરિટીનું કામ કરે છે, કે જેની ભાવના અંદરથી એમ છે કે મારે મફતનું કોઈનું નથી ખાવું. એક ચપ્પલ વાળો જ્યારે તમારે ચપ્પલ 10 રૂપિયામાં સાંધી દે અને 10ના તમે એને 15 આપો, તો એના મોઢા ઉપર કેટલું બધું એક સંતોષની લાગણી તમે અનુભવશો. અને એ સંતોષની લાગણી તમે અનુભવશો ને, અને તમને એને એના મોઢા ઉપર એક હાસ્ય, અને એ જે તમને રિસ્પેક્ટ કરશે, અને એ તમે ક્યારેય નહીં ભૂલી શકો. જેટલી વાર તમે ત્યાંથી પસાર થશો, એ કેમ છો સાહેબ, નમસ્કાર, આ રીતે કરશે ને, અને તમારા હાઇપોથેલેમસ કેન્દ્રમાંથી જે દ્રવ્યો જવશે ને, અને એનેથી તમે યંગ રહેશો.
કંઈ પણ કરેલું ક્યારેય નિરર્થક થતું નથી, પણ આપણામાં નોલેજ નથી કે એનો શું ઇમ્પેક્ટ પડે છે, એનું નોલેજ નથી આપણી આગળ. ફરી વાર કહું છું, ભિક્ષાવૃત્તિને ક્યારેય પ્રોત્સાહન નહીં આપવાનું, પણ જે લોકો કામ કરે છે અને એ કામનું વળતર જ્યારે એ લોકોને ઓછું મળે છે, અથવા તો એ લોકો 10ના 15 રૂપિયા નથી લઈ શકતા, એટલી એ લોકોમાં ઈમાનદારી હોય છે, ત્યારે તમે સમજીને એને 15 રૂપિયા આપો. તમે મંદિરમાં દર્શન કરવા જાઓ છો, ખાસ કરીને જે લોકો પંજાબી છે, તમે ક્યારેય ગુરુદ્વારામાં જાઓ તો તમને જે અનુભવ થશે એ અદ્ભુત અનુભવ છે. હું નાટકો લઈને જ્યારે દિલ્હી જતી હતી, ત્યારે અમે બધા આર્ટિસ્ટો ત્યાં ચાંદની ચોકમાં જે ગુરુદ્વારાની જગ્યા છે, હોટલ છે, ત્યાં અમે રોકાતા. તો ત્યાં સવારમાં પોરમાં એટલે કે 4 વાગ્યામાં એક એમના એ મિનિસ્ટરનું નામ હું ભૂલી ગઈ, એ મિનિસ્ટર પોતે આવે અને તમારા જે જૂતા હોય એ જ્યારે તમે મૂકો, એને સાચવવા માટે આપો એના કબાટમાં, તમને એ નંબર આપે કે ભાઈ 22 નંબરના જૂતા તમારા છે. અને જ્યારે તમે દર્શન કરીને બહાર નીકળો ત્યારે જૂતા ચકાચક એ સાફ કરીને રાખે, અને તમે એનો એ પાછા મર્સિડીઝ કારમાં આવે છે અને એ તમારા જૂતા સાફ કરે છે, કારણ કે એ લોકોના ધર્મમાં લખેલું છે કે કોઈ પણ કામ નાનું નથી. અને એ લોકો એવું સમજે છે કે દર્શન કરવા તમે જાઓ અને એ પુણ્ય જે તમને મળે એનાથી વધારે પુણ્ય જે દર્શન કરવા વાળી વ્યક્તિના જૂતા સાફ તમે કરો છો ને, તો એ તમને, એટલે તમે આ પ્રક્રિયા, આ ઘટના જ્યારે તમે વારંવાર કોઈના જૂતા સાફ કરો છો ત્યારે તમને કોઈ કામ નાનું નથી લાગતું. એ બાયસમાંથી તમે મુક્ત થાવ છો, એ પૂર્વગ્રહમાંથી તમે મુક્ત થાવ છો. એટલે ખરેખર આ ધર્મ નહીં, પણ એક સાયકોલોજીકલ ટ્રીટમેન્ટ છે. અને જ્યારે કોઈ મિનિસ્ટર કક્ષાની વ્યક્તિ આ પ્રકારનું વર્તન કરતી હોય ત્યારે નાની વ્યક્તિ જે છે એની આગળથી જરૂરથી પ્રેરણા લેશે કે યાર, એ મિનિસ્ટરને કોઈના ચપ્પલ સાફ કરતા શરમ નથી આવતી, તો યાર હું કઈ ખેતનો મૂલી. તો આવી એ લોકોમાં 1-1 કલાકની ડ્યુટી હોય છે રીતસલ. ઘણા કચરા પોતા ત્યાં કરે છે, ઘણા વાસણ ઉટકે છે. એ જ રીતે ત્યાં મફતમાં એ લોકો, જે તમે ત્યાં જમવા જાઓ તો એ થાળી પીરસતા નથી, તમારે આ રીતે ત્યાં આમ ખોબો ધરવાનો હોય છે અને એ તમને રોટલો આપે કે જે કંઈ રસોઈ બનાવી હોય એ આપે. તો આ એક મર્યાદાની વાત છે કે તમે એનો રિસ્પેક્ટ કરો છો, એ ખોરાકનો રિસ્પેક્ટ કરો છો. તો ઘણી બધી આવી જગ્યા છે જ્યાં તમારું આપોઆપ કાઉન્સેલિંગ થતું હોય છે. તમે મોરારી બાપુની કથા સાંભળો છો ત્યારે પણ તમારું કાઉન્સેલિંગ થતું હોય છે. ત્યારે પણ જો તમે ચેક કરો, તમારામાં સેલ્ફ અવેરનેસ હશે, સ્વનિરીક્ષણ કરવાની સૂઝ હશે, તો તમારે ક્યારેય કાઉન્સેલિંગ નહીં કરાવવું પડે. તો ટૂંકમાં લક્ષ્ય પ્રાપ્તિના સંદર્ભમાં અસીલની સમસ્યાનું સ્પષ્ટ નિવેદન કરાવવું. બીજું છે સમસ્યા ઉકેલ અથવા તો નિર્ણય લેવાની પ્રક્રિયાનું વર્ણન કરવું. નિર્ણય લેવાની પ્રક્રિયા એટલે શું? નિર્ણય કઈ રીતે લઈ શકાય? નિર્ણય લેતી વખતે કયા કયા પરિવર્તનોને ધ્યાનમાં લેવા જોઈએ વગેરે બાબતો આમાં આવે. એ પછી છે મુલાકાત, એટલે કે અસીલને કેસ સામગ્રી અને મૂલ્યાંકનના સાધનો દ્વારા પ્રાપ્ત થયેલી માહિતીની તુલના કરવી. જો મનોવિજ્ઞાનના સંશોધનો, મનોવિજ્ઞાનના અભ્યાસો કેવા પ્રકારના હોય છે? તો કે તુલનાત્મક. તો તુલનાત્મક શા માટે? બરાબર, તુલનાત્મક અભ્યાસો શા માટે હોય છે? કમ્પેરિઝન સ્ટડી આપણે કેમ કરીએ છીએ? તો કે એક વ્યક્તિત્વને જાણવા માટે, એક સમાજને જાણવા માટે, એક સંસ્કૃતિને જાણવા માટે બીજી સંસ્કૃતિ કેવી છે એનું કમ્પેરિઝન જ્યારે તમે કરો છો ત્યારે જ તમને ખબર પડે છે કે જૈન ધર્મ
અને મુસ્લિમ ધર્મમાં કઈ સામ્યતા રહેલી છે? એક હિન્દુ ધર્મ છે તો એક મુસ્લિમ ધર્મ છે. જોકે જૈનો પોતાની જાતને હિન્દુથી અલગ દર્શાવે છે, એક સંશોધનનો વિષય છે. પણ મને કહેતા બહુ આનંદ થાય છે કે 25માં તીર્થંકર તરીકે જૈન સમાજે, જૈન જ્ઞાતિએ શ્રી કૃષ્ણને સ્વીકાર્યા છે. એટલે હવે જૈન સમાજમાં જળમૂળથી પરિવર્તન આવશે, કારણ કે કૃષ્ણ છે એ પૂર્ણ પુરુષોત્તમ છે અને એ તો વૈભવી છે પોતે. એને કોઈ વસ્તુ કે કોઈ નિયમમાં રહીને જીવવાની સલાહ આપણને આપી જ નથી. જેવો દેશ એવો વેશ. જ્યારે મહાવીર સ્વામીએ તો અતિ જેને કહેવાય ને કે તપ અને શરીરને ક્ષીણ કરી દેવું, એકટાણા ઉપવાસ, ચોવિયાર, તો આ બધું કૃષ્ણમાં નથી આવતું. બરોબર, એને એ કૃષ્ણમાં તો ચોરી નહીં ખાવું એમ. બરોબર, એટલે હવે 25માં તીર્થંકર તરીકે એમને સ્વીકાર્યા છે તો 100% એ લોકોના ધર્મમાં પણ પરિવર્તન જોવા મળશે. થોડુંક વિષયાંતર થઈ ગયું, માફ કરજો. પણ ટૂંકમાં આ પણ બધું કાઉન્સેલિંગના જ તમે જુઓ તો ઇનડાયરેક્ટલી એક ભાગ છે. મગજ હંમેશા ખુલ્લું રાખો, લિસનિંગ એટલે કે સાંભળવાની વૃત્તિ તમારામાં હોય, નવું જાણવાની વૃત્તિ હોય, તો તમે ડિપ્રેશનનો ભોગ નહીં બનો. ચોથું છે પ્રાપ્ત સામગ્રીની ચર્ચા કરવી અને વૈકલ્પિક કાર્યોની યોજના બનાવવી. પ્રાપ્ત સામગ્રીની ચર્ચા કરવી અને વૈકલ્પિક કાર્યોની યોજના બનાવવી. કાઉન્સેલિંગ કરતી વખતે પણ અત્યારે જે કંઈ હું બોલી ગઈ એવું અસીલ સામે તમે બોલો, અને અસીલ જો જૈન હોય તો એનામાં પણ કેટલું નોલેજ છે એ આખો ખ્યાલ આવશે, અથવા તો એ ધર્મને કઈ રીતે લે છે, અથવા તો ધર્મ પ્રત્યેના એના કેવા વિચારો છે એ જાણીને પણ એની જે દુખતીનસ જે હોય, અથવા તો એવું તમે કહેશો તો એ નહીં માને, પણ તમારા ધર્મમાં આવું લખ્યું છે ને તમે નોનવેજ ખાઓ છો, ભલામણા નોનવેજ ખાવાથી તો ક્રોધ વધારે આવે, અથવા તો તમે તામસી પ્રકૃતિનો ભોગ બનો છો. તમે તો જૈન છો, તમારે તો ડુંગળી લસણ પણ ના ખવાય, અને 4.5 મહિના તો તમે કંદમૂળ પણ નથી ખાતા, અને તમે મુરગી ખાઓ છો. આવું કાઉન્સેલિંગમાં તમે કહી શકો. કારણ કે હું માંસાહારીની વિરોધી નથી, પણ માંસાહારી થવાથી અથવા તો એ પ્રકારના ખોરાક લેવાથી આપણા માનસ ઉપર કઈ અસર પડે છે એની મને ખબર છે. એટલે હું વારંવાર કહું છું કે જે વ્યક્તિને ક્રોધ બહુ આવે છે, જે વ્યક્તિ ડિપ્રેશનમાં છે, અથવા તો સી ફૂડ વધારે લે છે અને સ્કિન ડિસીઝ છે, જે લોકો સી ફૂડ ખાય છે એ લોકોને સ્કિન ડિસીઝ વધારે થાય છે. ખાસ કરીને ઘણા લોકો તો કરચલા ખાય છે, તો એ કરચલા ખાવાથી એની જે સ્કિન છે એનામાંથી ફોતરા ઉતરે જ રાખે છે, અથવા તો એને માથામાં વારંવાર ખોડો થાય છે. આવી જેને ઉંદરી કહેવાય દેશી ભાષામાં, એનો ભોગ બને છે. તો એની ચામડી જે છે, જો ફોરેનર્સની ચામડી કેવી છે, મગર જેવી છે. તમને દૂરથી ડુંગરા રળિયામણા દૂરથી જોવા ગમે ફોરેનર્સ, પણ એને ટચ કરો તો તમને ખબર પડે એ બહુ જ ગંદી ચામડી હોય છે એની, કારણ કે એ લોકો સી ફૂડ વધારે ખાય છે. એ રોગનો ભોગ બને છે. અને તમે જો અત્યારે તો વાતાવરણ કેટલું પ્રદૂષિત થઈ ગયું છે, અને કોઈ પણ કલરનો ઢગલો છે, કેમિકલ છે, એ પાણીમાં કે દરિયામાં છોડી દેવામાં આવે છે, અને એ દરિયામાં જ માછલી રહેતી હોય છે. હવે એ કેમિકલ જે ઝેરી પદાર્થ એમાં આવે છે, તો એ કેમિકલ નો ભોગ માછલી બને છે, અને એ માછલી તમે ખાઓ છો તો ખરેખર શું થયું? એટલે જો કે એ લોકોનો આપણે આભાર માનવો જોઈએ. આખી દુનિયામાં, આખા વિશ્વમાં 3%, 4%માંથી 3% એવા લોકો છે, એટલે 4 દિશામાંથી 3 દિશામાં એવા લોકો છે જે
સી ફૂડ વધારે ખાય છે. તો આપણે એનો ખરેખર આભાર માનીએ કે એ લોકો સી ફૂડ ખાય છે તો આપણો ખોરાક મગ, ભાત, રાજમા એટલા વધે છે. તો આપણે એ લઈ શકીએ છીએ. બી પોઝિટિવ. બહુ કોઈને સુધારવાનો પ્રયત્ન ના કરવો, વણમાંગેલી સલાહ ના આપવી. હવે પ્રાપ્ત સામગ્રીની ચર્ચા કરવી અને વૈકલ્પિક કાર્યોની યોજના બનાવી. હવે પાંચમું છે કસોટી નિદાનાત્મક સાધનોના ઉપયોગથી કાર્ય વિકલ્પો તૈયાર કરવા, યોગ્ય પદ્ધતિનો ઉપયોગ કરવો ટૂંકમાં. છઠ્ઠું છે સુયોજિત રીતે કાર્યના સોપાનોનો અમલ કરાવવો અથવા તો કરવો. સાતમું છે વાસ્તવિક જીવનને પ્રોત્સાહક એવી પરિસ્થિતિમાં આયોજન અમલમાં મૂકવું જોઈએ. આઠમું છે ફલશ્રુતિનું મૂલ્યાંકન કરવું અને જરૂરી લાગે તો તે પ્રમાણે આયોજનમાં ક્ષતિપૂર્તિ કરવી. એટલે તમે ફેરફાર કરી શકો છો તમને રિઝલ્ટ ના મળ્યું હોય તો. સલાહ સંબંધમાં સલાહકાર અને અસીલ બંનેના ઘટકો ભાગ ભજવે છે. દ્વિપક્ષીય પ્રક્રિયા છે, આપણે પહેલા જ વ્યાખ્યામાં જોઈ ગયા. એક હાથે તાલી ન પડે. સલાહકાર એકલો એકલો નથી બોલતો, સામે અસીલ હોય છે અને અસીલ જે કઈ સલાહ સાંભળે છે એને એનું રિફ્લેક્શન આપે છે, એ રિએક્ટ કરે છે. ઉદ્દીપન અને પ્રતિક્રિયા, ઉદ્દીપન અને પ્રતિક્રિયા, એક્શન રિએક્શન, આ સતત કાઉન્સેલિંગ દરમિયાન ચાલુ જ હોય છે. હવે એના પછીનો જે છઠ્ઠો ટોપિક છે એ છે લાગણી અને અન્વેષણ. જો અહીંયા વિદ્યાર્થીઓ મારા વાલા, લાગણી એને પોઝિટિવ સેન્સમાં જ નથી લેવાની. ઘણીવાર આપણને રિઝલ્ટ ના મળતું હોય તો પણ આપણે એ વ્યક્તિને છોડી નથી શકતા. તો એવું કહી શકાય કે તમારામાં આવેગિક સ્થિરતા નથી, અથવા તો તમારામાં ધીરજ નથી. તમારામાં ધીરજ જો ના હોય, ધીરજ ખૂટી જાય તો તમે તમારા લક્ષ્ય તરફ પહોંચી શકતા નથી. તમારી લાગણીનો જ્યારે દુરુપયોગ થતો હોય અને છતાંય તમે તમારું શોષણ થવા દો તો એ છે લાગણી જે છે એ સામેની વ્યક્તિ એની કદર કરવાના બદલે એ તમારી લાગણીનો, તમારા સ્વભાવનો, તમારા ગુણનો એનું શોષણ કરે છે. તો લાગણી અહીંયા આપણે વિધાયક અને નિષેધક બંનેને ધ્યાનમાં રાખીને જોઈશું. કારણ કે જે લોકોમાં ઇમોશનલ ઇન્ટેલિજન્સી હોતી નથી, એટલે કે આવેગાત્મક સ્થિરતા, કે આવેગ રીતે જે વ્યક્તિ પ્રતિબદ્ધ, સુસંગત હોતો નથી, એને જ કાઉન્સેલિંગ કરાવવું પડતું હોય છે. અસીલ લાગણીઓથી ગૂંચવાયેલો હોય છે. માનવી માટે લાગણીના પ્રશ્નો મહત્વના હોય છે. શા માટે? આપણી મૂળભૂત જરૂરિયાત છે. આપણે જ્યારથી આપણો જન્મ થાય છે ને ત્યારથી જ કામ, ક્રોધ, લોભ, મોહ, વાત્સલ્ય, કરુણા, દયા, આ બધા જ ગુણ અને અવગુણ સાથે આપણે જન્મીએ છીએ. આપણી એ મૂળભૂત વૃત્તિ છે. પૂર્વ જન્મના સંચિત કર્મોને આધારે આપણા વ્યક્તિત્વમાં અમુક ગુણ દોષ જન્મથી જ હોય છે. હવે એ ગુણ દોષને તમે વધારી કે ઘટાડી શકો છો, એને લુપ્ત કરી શકતા નથી. ઘર હોય ત્યાં કચરો થવાનો જ છે, ગામ હોય ત્યાં ઉકેડો હોય જ. પણ જ્યારે ઉકેડાનો અતિરેક થઈ જાય ત્યારે આપણે
ના ભોગ બનીએ છીએ. એ ઉકેડો સાફ થવો જોઈએ. એવી રીતે જ તમારામાં તમને વારંવાર ક્રોધ આવતો હોય તો આ એક નિષેધક લાગણી છે. તો પણ તમારે કાઉન્સેલિંગ કરાવવું પડે, કારણ કે ક્રોધમાં ને ક્રોધમાં તમે તમારા હાથ પગ તોડી નાખો છો, સામેની વ્યક્તિને નુકસાન પહોંચાડો છો. ક્રોધમાં કોઈ વ્યક્તિ કોકનું ખૂન પણ કરી નાખતી હોય છે. જ્યારે તમે આ નિષેધક લાગણી ઉપર નિયંત્રણ મેળવી શકતા નથી ત્યારે તમે વિકૃતિનો ભોગ પણ બનતા જાઓ છો. ત્યારે તમને ડિપ્રેશન પણ આવે છે. તો ટૂંકમાં અસીલ લાગણીઓથી ગૂંચવાયેલો હોય છે. માનવી માટે લાગણીના પ્રશ્નો મહત્વના હોય છે. જેમ કે સમાજ તેનો બહિષ્કાર કરતો હોય, કોઈ તેને પ્રેમ આપતું નથી, આ બધા પ્રશ્નો લાગણીના છે. બરોબર. ઘણામાં એવું અતિરેક હોય છે કે મને કોઈ પ્રેમ નથી કરતું. પણ ભાઈ, તો તને કોઈ પ્રેમ ના કરે તો કઈ નહીં, તું બધાને પ્રેમ કરવા માંડ. ઓલું ગીત છે, યાદ આવે છે કે सब कुछ सीखा हमने ना सीखी होशियारी, सच है दुनिया वालों के हम है अनाड़ी. તો એમાં જે રાજ કપૂર જે છે એ હસતા હસતા કેવું સરસ કે ભાઈ હા ભાઈ હું ગાંડો છું તો ગાંડો, એમ સ્વીકારી લીધું એને. એમ તો એ જલ્દીથી બહુ ડિસ્ટર્બ નહીં થાય, અનાડી છે. તો પણ ડાયા કહેવાતા પાગલોને ક્યાં ખબર છે કે પાગલ થકી જ આ દુનિયા ચાલે છે. કારણ કે પ્રેમમાં પાગલ બનવું ઘણીવાર જરૂરી હોય છે, પણ સમજીને પાગલ બનવું. કોઈ બનાવવા માંગે છે એટલે નહીં, મારે બનવું છે એટલે બનવું. એમ જો અસીલની લાગણીઓ હળવી થાય તો ઘણા પ્રશ્નો હળવા થઈ જાય છે. એ હકીકત છે. લાગણીઓ માટે અસીલની શાબ્દિક અને અશાબ્દિક અભિવ્યક્તિ ધ્યાનમાં લેવી જોઈએ. કોઈ વ્યક્તિ સતત તમારી કેર કરે જતું હોય તો તમે એવું ના કહી શકો કે આનો તો બહુ કેરિંગ નેચર છે. કેરિંગ નેચર હો એ વાત બરોબર છે, પણ તમારી ઉપર એને અનહદ લાગણી છે માટે તમારી કેર કરે છે. એ રસ્તે જતી વ્યક્તિની કેર નથી કરતી. તો કેરિંગ નેચર ત્યારે આવે જ્યારે એ પત્ની તમને અનહદ પ્રેમ કરતી હોય. લાગણીના પ્રતિબિંબો નિહાળવા જોઈએ. જો લાગણીના પ્રતિબિંબો નિહાળવા જોઈએ. તમારો એકદમ કેરિંગ નેચર હોય અને એ વ્યક્તિ તો જરાય તમને ગાંઠતી જ ના હોય, તો ક્યાં સુધી એ તમે જીરવી શકો છો? એ મહત્વનો નેચર છે. ભલે સામેની વ્યક્તિનો કેરિંગ નેચર ના હોય, પણ કમસે કમ જ્યારે તમને તાવ આવે કે તમારે કંઈક દાંતમાં પ્રોબ્લેમ થઈ ગયો હોય કે આંખના નંબર વધી ગયા હોય, ત્યારે તો તમારી હારે હોવી જોઈએ. તમે એને સરસ મજાનું રોજ ટિફિન તૈયાર કરીને આપો છો. એ દીવ કે દમણ ફરવા જઈને પાછા આવે છે અને તમને એને એ દીવ દમણ શિયાળાના હિસાબે એનું ગળું નહીં બેસી ગયું હોય ને એવું વિચારીને તમે એના માટે ગરમ પાણી તૈયાર કરીને રાખો છો કે આવે તો હું ગરમ પાણીના કોગળા કરાવી દઉં. એને ખબર છે કે મારો પતિ દીવ અને દમણ ગયેલો હશે કે ગયો છે તો એ દારૂ પીને આવવાનો છે, અને છતાં એના માટે ગરમ પાણીના કોગળા તૈયાર રાખે, તો એ કેરિંગ નેચર કહેવાય. અને છતાંય એ પુરુષ આવીને 3 દિવસ સૂઈ રહે અને પેલીને પૂછે નહીં કે 3 દિવસ તે શું કર્યું, તો પછી કમસે કમ ગરમ પાણીના કોગળા અથવા તો એને શરદીની દવા જે આયુર્વેદિક ઉપચાર છે એ તમે તૈયાર કરશો કે નહીં, એ તમારા વ્યક્તિત્વ ઉપર આધાર રાખે છે. અહીંયા હું એવી કોઈ ઊંધી સલાહ નથી આપતી, પણ આમાં લખ્યું છે એટલે કહું છું કે તમને એના ઉપર અનહદ લાગણી છે, પણ એ લાગણીનું પ્રતિબિંબ તમારા ઉપર ક્યાંય પડે છે ખરું? સ્ટોપ કરી દો આ વર્તન, કારણ કે અંતે એ તમને દુઃખ પહોંચાડશે. કારણ કે માણસ એ અપેક્ષાઓનું, જરૂરિયાતોનું પોટલું છે.
કમસે કમ તમે જ્યારે કોઈનું આટલું ધ્યાન રાખો છો, તમારા પતિનું આટલું બધું ધ્યાન રાખો છો, ત્યારે એ જો તમને થેન્ક યુ પણ ના કહી શકતું હોય, અથવા તો તમારી સાથે બેસીને 5 મિનિટ વાત પણ ના કરી શકતું હોય, અને ગાંડાની જેમ રૂમ બંધ કરીને 3 દિવસ સૂઈ રહે, તો એ બહુ ચોખ્ખી અને સમજવા જેવી વાત છે કે એને તમારી ઉપર કોઈ જ લાગણી નથી. પરંતુ તમે આ સ્વીકારવા તૈયાર નથી કે એને મારા ઉપર લાગણી નથી. તમે શું કહો છો? હા, એ તો પહેલેથી જ એવા છે, એનો તો સ્વભાવ જ પહેલેથી એવો છે, એ તો મને લગ્ન કરીને આવીને ત્યારથી જ ખબર છે, એટલે હું કંઈ બહુ નથી. હા, પણ અમારા બેયને બહુ સારી મિત્રતા છે. એટલે આવા ખોટા ખોટા તમારી જાતને છેતરવાનું બંધ કરી દો. કારણ કે જો આ વર્તન ચાલુ રહેશે તો તમારે કાઉન્સેલિંગની જરૂર છે. ટૂંકમાં લાગણીઓ માટે અસીલની શાબ્દિક અને અશાબ્દિક અભિવ્યક્તિ ધ્યાનમાં લેવી જોઈએ. લાગણીના પ્રતિબિંબો નિહાળવા જોઈએ. આવું હું નથી કહેતી, એક સાયકોલોજિસ્ટ કહે છે. કેટલીક વાર સલાહકારે લાગણીશીલ કે ભાવુક અસીલને સાંભળવાનો હોય છે. આ માટે સેમ્યુઅલ ડી ગ્લેડિંગ નામના એક પુસ્તકમાં કાઉન્સેલિંગ એટલે શું એને 1992માં જણાવ્યું કે છે કે જે અસીલે પોતાના માતા પિતા ગુમાવ્યા હોય તેણે આવું કહી શકાય કે તમે ખરેખર દુઃખ અનુભવી રહ્યા છો. મને ખબર છે કે તમે કોરોના દરમિયાન તમારા માતા પિતાને ગુમાવ્યા છે, તમને દુઃખ થાય છે, એ મને ખબર છે, પણ એનો કોઈ ઉપાય નથી. હું તમારી મોટી બહેનની જગ્યાએ જ છું, હું તમારી માની જગ્યાએ જ છું. તમે મને કહી શકો છો કે તમારે શું તકલીફ છે, તમે અત્યારે કઈ પરિસ્થિતિમાંથી પાસ થઈ રહ્યા છો. આઈ અન્ડરસ્ટેન્ડ. તમે આ રીતે એની સાથે વાત કરી શકો. લાગણીનો સાર સંક્ષિપ્તમાં હોવો જોઈએ. અસીલ પોતાની સમસ્યા અંગે આંતરસૂઝ મેળવવાનો પ્રયત્ન કરે છે. ભાવિ સમસ્યાઓને હલ કરવાની શક્તિ વિકસાવે છે. કેટલીક વાર પોતાની જાતે આંતરસૂઝ મેળવી સમસ્યાનો ઉકેલ કાઢે છે. જો અહીંયા અસીલે એવું નથી કહેવાનું કે કોરોના દરમિયાન તમારા માતા પિતા મૃત્યુ પામ્યા તો હવે તમે એને ભૂલી જાઓ. આવું કહેવાય? શક્ય જ નથી. કોઈ પોતાના માતા પિતાને ગુમાવ્યા હોય કોરોના દરમિયાન તો એ ભૂલી નહીં શકે. પણ તમે હા એવું કહી શકો કે તમે એને સારી રીતે યાદ કરો. એ કોઈ સરકારી હોસ્પિટલમાં દવાના અભાવે મૃત્યુ પામ્યા છે તો તમે એમની પાછળ કોઈ સરકારી હોસ્પિટલમાં પીડાતી વ્યક્તિની કેર કરો. એમાં પણ તમને તમારી માતાનું પ્રતિબિંબ દેખાશે. અથવા તો એવી કોઈ પ્રવૃત્તિ કરો કે જે તમારા માતા પિતાને ખૂબ જ ગમતી હતી. જલારામ મંદિરમાં જઈને તમે તમારો દાન નોંધાવીને એક પોઝિટિવ વેમાં જઈ શકો છો. કારણ કે તમારા મમ્મી છે એ જલારામ મંદિરમાં વારંવાર જતા, આવું તમે એને કહી શકો છો. પણ તમે એને ભૂલી જાઓ એવું નહીં, પણ ફરિયાદના સ્વરૂપમાં માતા પિતાને યાદ કરવા એના કરતાં એમણે જીવનમાં કરેલા સરસ મજાના જે કાર્યો છે એને તમે આગળ ધપાવો, આવું કહી શકો. છઠ્ઠું છે કાર્ય યોજના ઘડવી. સલાહકાર સલાહ સંબંધને અસરકારક બનાવવા માટે, ધાર્યું પરિણામ લાવવા માટે એક કાર્ય યોજના ઘડે છે. સલાહનો પ્રારંભ કેવી રીતે કરવો, અંત કેવી રીતે લાવવો તે અંગે સલાહકાર કાર્યશીલ બને છે. સફળ સલાહનો આધાર સલાહકાર અને અસીલ વચ્ચેનો જોડાણ ઉપર આધાર રાખે છે. એટલે કે સાયુજ્ય સ્થાપન તમે કેટલું કર્યું છે એના ઉપર આધાર રાખે છે. આ જોડાણ બરાબર થાય તો સલાહને સફળતા મળતી હોય છે. સલાહકારની સભાનતામાં સલાહકારનો અસીલ
વિશે એક અંદાજ હોય છે. એમાં અસીલનો અંદાજ અને ખરેખર જે માપન કરવાનું થયું હોય તે બંનેનો મેળ પાડવામાં આવે છે. બીજી બાજુ અસીલ પણ સભાન હોય છે. અસીલનું સલાહકારનું મૂલ્યાંકન અને સલાહકારના વાસ્તવિક મૂલ્યાંકનની તુલના થાય છે, જેથી તેમાં કેટલો તફાવત છે તે પણ જાણી શકાય છે. વધુ આવતા અંગે